આપણે ત્યાં શું કરીએ છીએ, જ્યારે સુંદર મજાનો લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણા પુષ્ટાવેલા ઠાકોરજી, સખડીના ઠાકોરજી પાડોશમાં પધરાવી આવીએ. બોલો ગોવર્ધન. જે દિવસે આપણે ત્યાં ઉત્સવ ત્યારે ઠાકોરજીને બાંકી આવીએ એટલે બલભદ્ર ભૈયા કે લાલા क्या यशोदा मैया का मानस में आ गया है, अपने आप को क्या समझती है. बोलो गोवर्धन. આમ બે ભૈયા વાતો કરતા હોય. બે ભૈયામાં મોટા ભૈયા છે એનું નામ દાઉ ભૈયા છે, નાના છે એ લાલન છે. યશોદા મૈયા એકને લાલનને શું કહે તો કે કનવા કહે અને મોટા ભાઈને બલવા કહે. કનવા ઓર બલવા. આમ કરતાં કરતાં ભગવાનની સુંદર મજાની ઝાંખી કરી અને પૂતના પોતાના નિરર્થક એવા પ્રયાસ કરવા લાગી. ભગવાને એના પોતાના જમણા પગના શ્રીચરણ દ્વારા એટલી દૂર ફેંકી દીધી. કહેવાય છે કે 16 કિલોમીટરના અંતર સુધી પૂતનાનો વાસ્તવિક દેહ પડ્યો. કોઈ કહ્યું ભગવાન આટલા બધા વનસ્પતિનું નુકસાન કર્યું, તો કે નહીં, અવસાન થયું છે એટલે લાકડા તો જોઈએ. આ પૂતનાના અગ્નિ સંસ્કાર કોણ કરે. બોલો ગિરિરાજ. એટલે એટલા એરિયાના જેટલા વૃક્ષ હતા ભગવાન પોતે એમને અગ્નિ સંસ્કાર કરે. ધુવાડો થયો, અવાજ આવ્યો અને કહેતા કહેતા બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. નંદ બાવા મથુરાથી આવતા હતા, મોટો ભડકો જોયો, તાપ જોયો, કહ્યું મારું ચંદનનું વન હતું બાળી નાખ્યું લાગે. અને જ્યારે ઘરમાં આવ્યા નાના 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 ગોપ ગોવાળિયાઓ યશોદા મૈયાને કહેવા લાગ્યા, મૈયા મૈયા लाला ने क्या कहा मालूम है, एक राक्षसी आई थी, उसका वक्षस्थल में बैठा हुआ रुदन करता है. आम करता બધા જ કામ છોડી અને લાલનને ઘરમાં પધરાવ્યા. નંદ બાવા ખીજાવા લાગ્યા, અરે રે એક છોકરો મોટી ઉંમરે થયો, એને સાચવતા આવડતું નથી. યશોદા મૈયા સામે ખેંચાવા લાગ્યા. બોલો ગોવર્ધન. કે સવારના ઉઠીને કપડાં ધોવા, ઘરમાં વાસીદું કરવું, ઘરની અંદર કામ કરવા, ઘરના અંદર જ્યારે જ્યારે પાત્ર હોય તો એને ખાસા કરવા, આ બધું મારા બાપા આવીને કરશે. બોલો ગોવર્ધન. તો કે આજથી હવે તમારે કંઈ કરવાનું નથી. તો કે કોણ કરશે? તો કે એક સુંદર ઘાટી આવી જશે, કપડાં માટે બાઈ આવી જશે, સામગ્રી માટે મહારાજ આવી જશે. આ બધી યશોદા મૈયાની કથા નથી, આપણી કથા છે. આ બધા કામ છોડી અને તમારે મારે સેવા કરવી જોઈએ. અને સેવાથી લાલનનું સુખ સુધીનો વિચાર. એનું નામ જગદગુરુ મહાપ્રભુજી. એવા સુંદર પૂતનાના ચરિત્ર કયા. પૂતનામાં બીજું કંઈ નથી પણ માતૃવાત્સલ્યનો ભાવ હતો. ભગવાને એને ગતિ આપી, ફલશ્રુતિ પણ બહુ સરસ બતાવી. યે તદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. આ પૂતના કવચના જે કોઈ સુંદર મજાના શ્લોકો સાંભળે છે એની ગોવિંદ ભગવાનમાં રતિ થાય છે. પણ 8 શ્લોક જેનું નામ પૂતનાષ્ટક, ભગવાનને ઘરમાં પધરાવ્યા. ભગવાન રડે રાખે, ભગવાનના માટે રડતું બંધ થતું નથી. તે સમયે આજુબાજુમાંથી ગોપીઓ આવી, अरे यशोदा मैया भोली भाली हो, इतनी साल के बाद लड़का हुआ है, ख्याल रखना चाहिए, कैसे रोता है, એ બહુ રડે છે, શું કરવું? તો કે લાલ મરચાં લઈ અગ્નિમાં પધરાયા. બોલો ગોવર્ધન. નજર ઉતારીને કહ્યું, ભગવાન કહે છે આવું કરીશ, જો હું છાનો રહી જઈશ, રડવું બંધ કરીશ તો ભવિષ્યમાં બધા જ ચાલુ કરી દેશે. અને જેટલા લાલ મરચાંનું અથાણું કરવું એને બદલે બધા અગ્નિમાં જ પધરાવશે. બોલો ગિરિરાજ. આવી અંધશ્રદ્ધામાં ભગવાન માને નહીં. વળી પાછી બીજી ગોપી આવી, શું કરવું? તો કે લીંબુમાં ટાંચણી નાખીએ અને જેટલું લીંબુ મોટું એટલું લીંબુ છે, 4 રસ્તામાં પધરાઈ આવવાનું. તો ભગવાન કહે છે આ તો થોડીક બરોબર વાત છે, પણ આનાથી ચૂપ રહેવાનું નહીં. અને ત્યારે રાય અને ન્યોછાવર કરી છે. રાય એ કાળી નજર છે એ દૂર કરે, સફેદ મીઠું છે એ મીઠી નજર દૂર કરે. એટલે આજે ઠાકોરજીની હવેલીમાં મોટા મનોરથ હોય તો શું થાય? રાય, લૂણ અને ન્યોછાવર કરવામાં આવે. આપણા ઠાકોરજીને મીઠી પણ નજર લાગી જાય, એવી નજર ન લાગે એટલે રાય, લૂણ, ન્યોછાવર કરવાના. તો પણ ભગવાન શાંત થયા નહીં. કહ્યું કે હવે શું કરીએ? તો કે ગૌશાળામાં લઈ જાઓ, ગાયનું પૂંછડું 7 વાર ફેરવજો અને એક સુંદર મજાનો પાઠ કરજો. અને એ પાઠના શ્લોકો, એનું નામ પુષ્ણાષ્ટકમ. અવ્યદ જોંગ્રી મણિમાં
તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિટટમ જઠરમ હયાસ્ય કેશવસ્ત્વદૂર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખુમુરુક્રમ ઈશ્વર કમ. ભગવાનના સુંદર મજાના ગૌશાળામાં લઈ ગયા. ગાય માતાનું 7 વાર પૂંછડું ઉતાર્યું. હે ગાય માતા, અવ્યાદ જોંગ્રી મણિમામ સ્તવ જાન્વથોરુ. આ બાળકના ઉરુ પ્રદેશમાં ગોવિંદ ભગવાન રક્ષણ કરે, ભગવાન કંઠમાં વૈકુંઠનાથ રક્ષણ કરે. ભગવાન વિચાર કરવા લાગ્યા, મેરે નામ સે મેરે કો જાણા દે રહા હૈ. એમ કરી ભગવાન સુંદર ચૂપ થઈ ગયા. ગાય આગળ લઈ ગયા એટલે ગોપાલ શાંત થયા. ભગવાન વિચારે, આ મારો અવતાર બીજા કોઈ માટે નથી, ગોપ બ્રાહ્મણ હિતાર્થાય. ગાયો અને બ્રાહ્મણો માટેનો આ સુંદર મજાનો જન્મ છે. ગાયો આગળની સેવા કરી છે. એમ કરતાં કરતાં પૂતનાનું ચરિત્ર કહ્યું. પૂતના નષ્ટપ્રાય થઈ. નંદ બાબા અને નંદરાણી અને લાલન ભગવાનનું સુંદર અભ્યુદય કરે. રોજ આવી બ્રાહ્મણો આગળ સ્વસ્તિ પુણ્યા વાચન કરાવે. હવે તો ભગવાન પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે. રાજોવાચ એનાવતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્ણરમ્યાણી મનોજ્ઞાની ચ નઃ પ્રભો શૃण्वतोपेत्य रतिर्वितृष्णा सत्वं च सुद्यत्यचिरेण पुंसः ભક્તિર્હરૌ તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદ મન્યસે ચેત. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો. એન અવતારેણ ભગવાન હરિ ઈશ્વર. હે ગુરુદેવ, ભગવાનના કેટલા ચરિત્ર છે? મને ક્યારેય ભગવાનનું ચરિત્ર કહો, ઈશ્વરનું ચરિત્ર કહો. અને એનાવતારેણ ભગવાન હરિ અને ઈશ્વર. ભગવાન તરીકે કેટલી લીલા કરી, હરિ તરીકે કેટલી લીલા કરી અને ઈશ્વર તરીકે કેટલી લીલા કરી, આ ત્રણેય લીલાનું મને સુંદર મજાનું જ્ઞાન આપો. આવી રીતના કહેતા કહેતા સમજાવે કેવી લીલા છે. અને પરીક્ષિત રાજા કહે છે, યત શૃण्वतोपेत्य રતિર્વિતૃષ્ણા. જે સાંભળવાથી વિતૃષ્ણા બનાય છે. ભગવાનની કથા સાંભળીએ તો થોડી થોડી તમારી મારી મતિ ભગવાન તરફ જશે. એક જ માત્ર ભગવાનને પ્રેમ કરવાનું સાધન ભાગવતાર્થ પ્રકરણમાં મહાપ્રભુજી એક કારિકા લખે. શ્રીમદ ભાગવતમેવમ હિ પ્રેમણોન્ય સાધનમ લોકે. પ્રેમ કરવાનું ભગવાનને એક જ સાધન છે, એનું નામ ભાગવતજી છે. એટલે ઘરમાં રોજ ભાગવતજીના એકાદ શ્લોકનું પારાયણ થાય તો એ પારાયણથી ભગવાનમાં પ્રેમ થશે. પ્રેમણોન્ય સાધનમ લોકે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરવાનું સાધન બીજે ક્યાંય છે નહીં, એવું મહાપ્રભુજી પોતાના ગ્રંથમાં મોટા અક્ષરોમાં લખે. કારણ કે શ્રીમદ ભાગવતમેવહિ, ભગવાનની લીલા આમાં કહેવાય છે. તમે હું બીજા બધા ગ્રંથો વાંચશું, તેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ, સત્ય, અસત્ય, સ્વર્ગ, નરક એ બધું આવશે. પરંતુ સેવા એના કરતાં પણ ઊંચાઈ ઉપરનું એક તત્વ છે. કહેતા કહેતા સમજાવે કે મને જેવું સમજાય એવી તમારે કથા કરવાની છે. અને કહેતા કહેતા સુંદર મજાની ભગવાનની કથા કરી. ભગવાન એકવાર પોતાનું પડખું ફેરવે અને નંદરાણીએ જોયું, અરે બાબા બાબા, આજ લાલનને કરવડ બદલી હે, ચલો ઉત્સવ મનાતે હે. પોતાના દિવ્ય ફાર્મ હાઉસમાં લતા મંડપ બનાવ્યા છે, કદલી સ્તંભ રોપ્યા છે, ગાડા ભરી ભરીને સામગ્રી મોકલી છે. લાલન પણ ત્યાં પધાર્યા, પરંતુ લાલનની કંઈ વ્યવસ્થા નહીં. બોલો બાલકૃષ્ણ લાલ કી. થોડા થોડા રડવા લાગ્યા. એટલે ગાડાના બળદ દૂર લઈ ગયા અને ગાડું ઊંચું થયેલું ત્યાં એક ઘોડિયું બાંધી દીધું. લાલનને એનામાં સુવડાવી દીધા. લાલન કે આ તો મૈયા ભલે હોય, પરંતુ ધર્મથી વિરુદ્ધ કરી રહી છે. ભગવાન કે છે, રસો
અહમ અપસુ કૌંતેય, હું રસ છું તો રસ મારી ઉપર ન હોવા જોઈએ, મારી નીચે હોવા જોઈએ. આટલી સામગ્રી છે ગાડાની ઉપર છે અને ભગવાન ગાડાની નીચે છે. એટલે ભગવાન એ ગાડાને તોડી નાખે, જેનું નામ શકટભંજની લીલા. તે સમયે શકટ એટલે અસુર આવ્યો અને ભગવાન જમણા પગના અંગૂઠા દ્વારા ભગવાન પોતે એનો ઉદ્ધાર કરીએ. બોલીએ શકટભંજન ભગવાન કી. ત્યારબાદ એકવાર ભગવાનને ગોદમાં લીધા છે અને તે સમયે ભગવાન ઓચિંતો પોતાનું વજન વધારવા લાગ્યા. મૈયાએ બાજુમાં પધરાવી દીધા. તે સમયે કંસે મોકલેલો એક તૃણાવર્ત નામનો એક રાક્ષસ આવે. તૃણાવર્ત શાંતરયો વાત્યારૂપતરો હરિ કૃષ્ણમ નભો ગતો ગંતુમ ન શક્નો ભૂરિભાર કૃત, બહુ ભારવાળા ભગવાન ઊંચાઈ ઉપર થવા લાગ્યા. ઉપર જતા હતા હેલિકોપ્ટરમાં જેવું લાગતું હતું. ત્યારે વિચાર કરે કે મારા મામા કેટલા સારા છે. સૌથી પહેલાં ડોલ એટલે ઢીંગલી પૂતના મોકલી, પછી સરસ મજાનું કાર્ટ મોકલ્યું. ભગવાનને ન ગમી ડોલ એટલે ભગવાને અચ્યુતમ કેશવમ કરી દીધું. ગાડું પણ બહુ સારું ના લાગ્યું તો તોડી નાખ્યું. કહ્યું આ મામાએ હેલિકોપ્ટર બહુ સરસ મોકલ્યું છે. ત્યાં ને ત્યાં ભગવાન મારી શકતા હતા. કોઈએ મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો, આટલા બધા ભગવાન ઊંચા શા માટે ગયા? અને મહાપ્રભુજી સિવાય આનું અર્થઘટન બીજા કોઈ આચાર્ય પ્રાય બતાવી શકતા નથી. તે સમયે કહ્યું લાલન એટલે ઊંચાઈ ઉપર ગયા કે લલિતાજીનું સખ ક્યાં છે, તન સુખો ક્યાં રહે છે, મનસુખો ક્યાં છે. આખી ગોકુળ ગામની ઊંચાઈ ઉપર જઈ અને સુંદર મજાનું ભગવાન નિરીક્ષણ કરે એટલે એટલા ઊંચે ઉપર ગયા છે. ઉપર જતા હતા ત્યારે તૃણાવર્ત ઉપર ભગવાન નીચે, પણ નીચે આવતા હતા તૃણાવર નીચે અને ભગવાન એની ઉપર મોટી શિલા ઉપર ધડામ દઈને પધરાવી દીધા. બોલીએ તૃણાવર્ત ભગવાન કી જય. ભગવાન તૃણાવર્તનો ઉદ્ધાર કરે છે. એકવાર ભગવાન પોતાની સુંદર મજાની મંડળી સાથે જવા લાગ્યા. હવે તો નાનકડા ભગવાન મૈયા કહેવા લાગ્યા છે. એકવાર સાયંકાલે સોનાના હિંડોળા ઉપર નંદ બાવા અને નંદરાણી હિંચકે અને તે સમયે કહેવા લાગ્યા આપણા લાલનનું હજી કંઈ નામ જોવડાયું નથી. ગ્રહ કેવા છે, નક્ષત્ર કેવા છે, એ બાળકનું અભ્યુદય કેવું છે. બાબા મને તો એવું લાગે કાલે આપણે નામકરણ સંસ્કાર કરીએ. કહ્યું બહુ બધા ભેગા કરીએ ને બધાની નજર લાગે છે એટલે ઘર મેળે કેવલ ફેમિલી મેમ્બર હોય. બોલો બાલકૃષ્ણ જય તો બોલવી પડે. બોલે બાલકૃષ્ણ. અમુક અમુક ફંક્શન એવા હોય એમાં અનલિમિટેડ આવે. અમુક કોણ કોણ આવે તો કે સૌથી પહેલાં શું કહેવાય તો કે સરખા, પછી વચ્ચેનો ન નીકળી ર નીકળી જાય એટલે સખા કહેવાય. સખાને ઉલટાવીએ તો ખાસ. કોણ કોણ આવવાના તો કે ખાસ આવવાના છે. ક્યાંથી આવવાના તો કે અમદાવાદથી આવવાના છે. બાલ્યકાળમાં ભણેલા મારી સાથે અને જ્યોત્નાબેન આવવાના. બોલો ગોવર્ધન. કહેતા ખાસ મહેમાનો જે બોલાવે એવો એક પ્રોગ્રામ, એનું નામકરણ સંસ્કાર. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે ગર્ગઃ પુરોહિતો રાજન યદૂનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. સુંદર મજાના પોતાના ગુરુદેવ છે, એનું નામ ગર્ગાચાર્ય છે. સાંડિલ્ય મુનિ છે, એ પોતે વસુદેવજીના ગુરુ છે. એટલે બેયના છે ગુરુ. એક વૈશ્ય છે, એક ક્ષત્રિય છે, એક સાંડિલ્ય ઋષિ છે અને એક ગર્ગાચાર્ય. જ્યારે મથુરાથી ભગવાન ભણવા જાય ત્યારે પાછા ત્રીજા ગુરુ, એનું નામ સાંદીપની ઋષિ. આમ ભગવાનના 3 ગુરુ છે. એક તો સૌથી પહેલાં ગર્ગાચાર્ય પધાર્યા અને એ ગર્ગાચાર્ય કોણ છે તો કે ભગવાનના ગુરુદેવ. બ્રાહ્મણોમાં પણ ગોત્ર હોય છે, જેટલા ઋષિ એટલા ગોત્ર હોય છે. એટલે તો આપણને કે ગોત્રોચ્ચાર. આપણે જે વંશના ઋષિ છે એ વંશમાં આપણો જન્મ થયો. અને એ અભિષ્ટ સિદ્ધિ માટે ગર્ગાચાર્ય ચાલતા વસુદેવજીએ ગોકુલ મોકલ્યા. બપોરના 12:30 વાગ્યા. ગર્ગાચાર્ય એ ઋષિ છે જે સ્વયં પાકી છે. જયા અને કહેવા લાગ્યા નંદરાણી હું યમુના સ્નાન કરાવું, ભગવાનને ભોગ ધરું અને પછી આપણે નામકરણ સંસ્કાર કરીએ. નંદરાણી કહેવા લાગ્યા ગુરુદેવ શું બારોક્ષો?
કયું બહુ મોડું થઈ ગયું છે એટલે ખીર કરવી છે. બોલો ગિરિરાજ. પેલાના વખતમાં કેસર પધરાવાનું નહીં, એલચી પધરાવાની નહીં, એવી નંદ ભવનના ફાર્મ હાઉસમાં વ્યવસ્થા વનસ્પતિ એવી ખવડાવે ગાયને કે એલા ગંધાઓ એમાં દૂધમાંથી એલચી જેવી સુગંધ નીકળે. લવંગ ગંધા એવી ગાય હોય તો લવિંગની સુગંધ આવે. કેસર ગંધા નામની ગાયને એવી ઔષધિ આપે તો કેસર જેવું દૂધ હોય. આપણે તો કેસર પધરાવવું પડે. બોલો વલ્લભાધીશ કી. ગાયોને એવી ઔષધિ ચરાવે એમાંથી સુંદર સ્મેલ એવી જ આવે. અને કેસર ગંધાનું દૂધ આપ્યું અને બાસમતી ચોખા આપ્યા. જલ્દી સરસ મજાની ખીર બનાવી છે. ખીર બનાવી ગર્ગાચાર્ય પોતાના શાલિગ્રામને ધરાવે અને લાલનને તો મુખમાં સુગંધ આવી. સુંદર કહેવા લાગ્યા, બલભદ્ર ભૈયા ચલો ગુરુદેવ કે પાસ જાતે હૈ થોડા ખાતે હૈ. બોલો ગોવર્ધન. કહ્યું કે નહીં ગુરુદેવમાં એઠી જીભ કરાય નહીં. કહ્યું ગુરુદેવ એવા કોના કામના? આપણને જે કામમાં ન આવે એવા ગુરુને આપણે જઈએ તો ખરા, જોઈશું. આપણે ક્યાં ખાઈ લીધું હજી? ઘણા કહે ને કે આમાં જવાય, જોવા તો જવાય ને, 31st જોવામાં વાંધો નહીં, આપણે ક્યાં કંઈ કરવું છે. બોલો ગિરિરાજ. એમ કરતા નાનકડા લાલન કહેવા લાગ્યા છે. શું કહે છે? અને ગર્ગાચાર્ય ઋષિ તે સમયે ભગવાનને જમાડે. નાભ્યાસીદંતરિક્ષગો ન અન્નપતૈન્નસ્ય નો દહ્યનમીવસ્ય સુસ્મેણઃ પદાતારંતરિક. આવા મંત્ર બોલે છે. હે ભગવાન, આપ આરોગો અન્નપતે, આપ અન્નના પતિ છો. એમ કરીને જ્યારે શાલિગ્રામને ભોગ ધર્યો, ગર્ગાચાર્યની તો આંખ બંધ છે ત્યાં સુધીમાં તો અન્નના પતિ એવા ગોપાલ કૃષ્ણ બાખોડિયા ભરાવી 1 પ્રાણાય સ્વાહા, 2 પ્રાણાય સ્વાહા. ખીરની મોટી સુંદર પરાત હતી. અચ્યુતમ કેશવમ કરી ગયા. બોલીએ બાલકૃષ્ણ લાલ. વળી પાછા હતા ત્યાં આવી ગયા. बलभद्र भैया बहुत खीर अच्छी थी हो, आप आए होते तो बहुत अच्छा था. तो कि अभी माल खाया है, अभी मार मिलेगा. बोलो गोवर्धन. આમ કરતાં કરતાં લાલનને જોવા ગયા અને જ્યારે ગર્ગાચાર્ય આંખ ખોલે ત્યાં તો સામે પરાતમાં કંઈ દેખાય નહીં. नंदराणी आइए, आपके उधर बिल्ली बहुत है, चूहा बहुत है. तो कि नहीं, बिल्ली नहीं है, चूहा नहीं है, एक बिल्ला है मेरे पास. बोलो गिरिराज. એમ કરીને ભગવાન જ્યારે ભગવાન ચૂવા જેવો અવાજ આવે અને જ્યારે માખણ ચાટે ત્યારે ચપ 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 અવાજ આવે ત્યારે ભગવાન બિલ્લીબાઈનું સ્વરૂપ ધારે. અને જ્યારે મિશ્રી ખાય ત્યારે કટકટ કટકટા ત્યારે ભગવાન ચૂવા જેવા હોય. બોલો ગોવર્ધન. એટલે આ બેથી જેટલા સાવધાન રહે એટલા જ નંદલાલથી સાવધાન રહેવાનું. નંદરાણીને તો ખબર પડી ગયા મારા લાલા સિવાય કોઈને લીલા હોઈ શકે નહીં. કયું ગુરુદેવ જવા દો, નયા પાત્ર મેં નઈ વસ્તુઓ ક્યાં આવી બનાવી તો જલ્દી હવે શીરો થઈ જાય. શીરો હલાવી જલ્દી ધરવા જાય. મજાનો સરસ શીરો થયો અને કહ્યું કે આ વખતે તો વેદ મંત્ર બોલવા જ નથી. અને તે સમયે ગુજરાતીમાં બોલવા લાગ્યા. ત્યાર પહેલાં યશોદા રાણી લાલનને સમાધાન આપે. जो बेटा ऐसे कोई मेहमान आते हैं उसके साथ में कुछ करना नहीं, शिकायत करे तो अपना घर का क्या होगा. એમ કરી સૂકા ઘાસની સુંદર કુટીર હતી એમાં બંને ભાઈઓને પૂરી દીધા. ઉપરથી સાકર ના ગાળી દીધી. કહ્યું કે હવે બહાર નીકળી શકશે નહીં. અને તે સમયે ગર્ગાચાર્ય બોલે, જમવા પધારો જીવન જમવા પધારો, જમવા પધારો જીવન જમવા પધારો. તારા જેવા ડાયા ડમરા સાથે લેતા આવજે, તારા જેવા ડાયા ડમરા સાથે લેતા આવજે. જમવા પધારો જીવન જમવા પધારો, જમવા પધારો જીવન જમવા પધારો. આવું જ્યારે ગાય लालन के बलभद्र भैया देखो गुरुदेव ने अपना नाम जीवन रख दिया है, जीवन पधारो जीवन पधारो. तो कि नहीं नहीं ऐसा नहीं है,
इसमें भी कुछ बात रही होगी। आम करे बलभद्र भैया ने घोड़ो बनाव्या, भगवान ऊपर चढ़िया, साकर ने खोली, भगवान बहार पधार्या, धीरे धीरे शिरो खाई अने भगवान पाछा आवी गया। आम करता करता भगवान एवी लीला करे छे कि हे गुरुदेव, જ્યારે જ્યારે સાક્ષાત પરબ્રહ્મ હોય પછી શાલિગ્રામને ધરાવવાની શું જરૂર છે? આમ કરી અને ભગવાન બધાની દોષમાંથી વિમુક્ત કરવાની સુંદર સંજ્ઞા બતાવે. પછી તો ગૌશાળામાં ગયા અને ત્યારે નંદરાણી અને આપણા રેવતી મૈયા બે સુંદર મજાના કહેવા લાગ્યા. રોહિણી મૈયા કે તમારું બાળક મને આપી દો, મારું બાળક તમને આપી દો. ગુરુદેવ ત્રિકાલગ્ન છે કે નહીં પરીક્ષા પણ થઈ જશે. અને રોહિણી નંદન બલભદ્ર ભૈયાને યશોદા મૈયાએ તેડી લીધા. યશોદાએ લાલનજીને રોહિણીજીને આપી દીધા. દૂરથી જોયા તો ગર્ગાચાર્ય સુંદર શ્લોક બોલ્યા. ગર્ગ ઉવાચ અયમ હે રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. અયમ હે રોહિણી પુત્ર, એ યશોદા મૈયા તમારા ગોદમાં જે છે એનું નામ રોહિણીનું નંદન છે એટલે 4 નામ રાખું છું. રોહિણી નંદન. બહુ બલ છે એટલે બલાધિક્યાદ બલમ વિદુ. બલ, બલભદ્ર અને બલરામ આવા 4 નામકરણ સંસ્કાર બલભદ્ર ભૈયાના રાખ્યા છે. ત્યારબાદ લાલનની સામે જોઈ અને કહેવાને લાગ્યા છે બહુની સંતિ નામાની રૂપાણી સસુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જન. હે યશોદા મૈયા, આ બાળકના નામ તો બહુની સંતિ નામાની. 1 નામ નહીં, 2 નામ નહીં, 3 નામ નહીં, કેટલા? તો કે 1000 નામ વિષ્ણુ સહસ્રના લેતા હતા ને સવારે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ડોંગરે મહારાજ કહેતા કલિકાલમાં લોકો બહુ ભક્તિ કરે છે, બહુ સારી વાત, પાઠ પણ બહુ સારા કરે છે, પરંતુ ભગવાનના પાઠ કરતી વખતે બહુ નિરાતે પાઠ કરવાના. લોકોની પાછળ ભૂત દોરડા હોય એમ લખે. ભૂત કૃત ભૂત ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવના એમ કરવાનું નહીં. ભૂત કૃત ભૂત ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવના. આપણે તો પાછળ ભગવાનની પાછળ ભૂતને મોકલતા હોય એવું ગાતા હોય. બોલો ગોવર્ધન. તો પાઠ કરીએ ત્યારે ધીરે 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 ભગવાનને એનું નામ વાલું લાગે, નહીંતર નામમાં અપભ્રંશ થતા વાર લાગે નહીં. તો એક ભાઈ અને બહેન પ્રેમ લગ્ન કરી અને બેયના નામ હતા સુંદર. સુલોચના બેનનું નામ હતું અને ઉલ્લાસભાઈ ભાઈનું નામ હતું. પરંતુ જ્યારે રહેવા લાગ્યા તો 2nd ફ્લોરમાં લિફ્ટ વગરનું મકાન ભાડે લીધું, સસ્તું મળે એટલે. નીચે પોતાના નાનકડા ગલીમાં બાળકો રમતા હોય તે સમયે બેન આવે, એકાબીજાને બહુ પ્રેમ કરે. નવા પરણેલા હતા. 1 થી 5 વર્ષ સુધી ચંદ્રમુખી લાગે, પછીના 5 થી 10 વર્ષ છે એ સૂર્યમુખી લાગે. પછી આગળ જઈએ તો કઈ મુખી લાગે? કઈ બાજુથી અવાજ આવ્યો? ઓકે ઓકે. આ બધા જ આપણે બધા અનુભવ થઈને બેઠા છીએ. બોલો ગોવર્ધન. તો એ સુલોચનાબેન અને ઉલ્લાસભાઈ. પરંતુ સુલોચનાબેનને ઉલ્લાસભાઈ શું કહે તો કે સુલ્લુ સુલ્લુ મેરા વોચ ભૂલ ગયા હો દે દે. નાનકડા નીચે ઓલા હોય અને ઉલ્લાસભાઈનું શોર્ટ ફોર્મ શું થાય? કોઈને કહેવાય એવું? બોલો ગિરિરાજ. તો નામ એવું રાખીએ કે જે સુંદર મજાનું શોર્ટ ફોર્મમાં સારું લાગે. આ ઉલ્લાસભાઈને શું બનાવ્યા? ઉલ્લુ બનાવ્યા. એટલે નામ પણ એવા રાખીએ. હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોતરી? હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોતરી? રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી? રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી? મથુરામાં મોહન તું ગોકુળ
તું ગોકુળ ગોવાળિયો દ્વારિકામાં રાજા રણ છો, કયા ગામે લખવી કંકોત્રી. ગોકુળ મારા જારણ છોડ ક્યાં ગામે લખવી કંકોતરી. કયા નામે લખવી કંકોત્રી. કયા ગામે લખવી કંકોતરી. ભગવાનને બે વસ્તુ રોજ બદલે, એક તો ડ્રેસ રોજ બદલે, બીજું એડ્રેસ રોજ બદલે. એનું નામ શ્રીનાથજી બાવા. એકનો એક ડ્રેસ રે નહીં. આપણે તો રામનવમીના ધરાવ્યા હોય તો બીજી રામનવમી સુધી ચોરામાં બદલે નહીં, પણ આપણા ઠાકોરજીને તો રોજ નવું. મંગળામાં હોય તો જુદા, શિંગારમાં જુદા, રાજભોગમાં જુદા. આમ કરતાં કરતાં ઋતુ પ્રમાણેના વસ્ત્ર, સાજ એવા સુંદર સામગ્રી ધરીએ. એવા ભગવાનને ડ્રેસ રોજ બદલે અને એડ્રેસ રોજ બદલે. એડ્રેસ એટલે મનોરથ. ક્યારેક ફૂલમંડળીમાં બિરાજે, ક્યારેક પલનામાં બિરાજે, ક્યારેક ઈંડોળામાં બિરાજે, ક્યારેક સાંગા માચીમાં બિરાજે, ક્યારેક નૌકામાં બિરાજે. આવી રીતના રોજ બરોજ એક મનોરથો થવા જોઈએ. એકને એક સાંગા માચીમાં પ્રભુને ગમે નહીં, એટલે રોજ બરોજ ભગવાનને થોડું લીલા કરવી જોઈએ. એટલે તો ભાગવત કથામાં પણ આવા મનોરથો આવે છે. ભગવાન આજે જન્મ્યા, ગઈકાલે જન્મ્યા, અને આજે તો ગોવર્ધન પર્વત ધારણ કરશે ને કાલે પરણી જાય. મેં કીધું આમાં તમારું શું કહેવાનું? મેં કીધું આપણે પરણાવી દઈએ, પછી એ જાણે ને રૂક્ષ્મણીજી જાણે. બોલો ગિરિરાજ. આમ કરતાં કરતાં ભગવાન નાનકડા અવસ્થામાં અને નાનકડી અવસ્થામાં ભગવાનના રૂપને જોઈ ગર્ગાચાર્ય ભાન ભૂલ્યા, ભાવ ભૂલ્યા, સ્વભાવ ભૂલ્યા, સ્વજન ભૂલ્યા અને ભોજન ભૂલ્યા. એ સમય ભગવાનમાં ખોવાઈ ગયા. કેતા કે અનેન સર્વ દુર્ગાણી તરીષ્યથી ન સંશય. આના દ્વારા નંદ બાવા મોટા મોટા પર્વતો તરાઈ જશે એવું આ તમારું બાળક છે. કારણ કે તસ્મા નંદાત્મજોયંતે નારાયણ. આમ કહેવા ગયા, હે નંદ બાવા, તમારું આ લાલન છે એ કોઈ છોકરો કે બાળક કે નાનકડું એવું નથી, પરંતુ નંદાત્મજ નારાયણ. અને ભગવાન પોતે દાઢી ખેંચી લે નંદ બાવાને અને કહેવા લાગ્યા છે ગર્ગાચાર્યને, આગળ મારું કંઈ કહેતા નહીં તો હું તમારું પણ બધું બહાર પાડી દઈશ. બોલો ગિરિરાજ. એટલે આખું વાક્ય બદલાવી નાખતા સુંદર મજાનું કે નારાયણ સમો ગુણે. નારાયણ નથી પણ એના સમાન ગુણવાળો છે ભગવાન. કે આ વાક્ય બરોબર છે. અત્યારથી જો નારાયણ બનાવી દેશો તો એક મોટું મંદિર લાવશે, નાનકડું સિંહાસન લાવશે, મને બંધ કરીને પછી પોતે વિદેશ ફરે રાખશે. આ વખતે ઘરમાં રહે એ જ બીજો. બોલો ગિરિરાજ. આમ કરતાં કરતાં ભગવાન બલભદ્ર ભૈયાની સાથે નામકરણ સંસ્કાર થયા છે. ત્યારબાદ બલભદ્ર ભૈયા થોડા મોટા થયા અને ભગવાન પણ થોડા મોટા થયા. પછી તો ભગવાન એકવાર બગાસું ખાય એમાં સા તત્ર દદૃશે વિશ્વમ. મૈયાએ જોયું તેમાં વિશ્વના દર્શન થયા. જ્યારે મૈયાને થોડુંક ભાન આવે ત્યારે ભગવાન પોતાની એક જાદુઈ લાકડી ફેરવે. વ્યતનોન વૈષ્ણવી માયામ. વૈષ્ણવી માયા 4 વાર ભગવાન આમ કરે, પાછા ભોલા ભાલા યશોદા મૈયા સમજાવે. દેવકી મૈયામાં અને યશોદા મૈયામાં ડિફરન્સ એટલો છે, યુવામામ પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ચ અપ્યુત. દેવકી મૈયાને બ્રહ્મ ભાવ બતાવ્યો અને અહીંયા પુત્ર ભાવ બતાવ્યો. એટલે યશોદા મૈયા બહુ ભોળા છે, મારો લાલો છે ભગવાન નથી એવું મનમાં વારંવાર લાલને ઠસાવી દીધું છે. એકવાર સુંદર મજાનું ભગવાન પ્રાતઃકાલમાં ઉઠી અને ગોપીઓના ઘરમાં ગયા છે. અને ગોપીઓના ઘરમાં જઈ અને જેટલું માખણ હતું પેટલા તો પોતાના જેટલા ભાઈબંધ હતા એને ખવડાવ્યા. પછી વાંદરાઓ લઈ ગયા એને ખવડાવ્યા. છેલ્લે વધ્યું તો ભગવાન કહે છે એઠું જૂઠું રખાય નહીં, એટલે જેટલું માખણ છે એને આરસપાણમાં લીપી દેવાનું. બોલો ગોવર્ધન. આમ કરતાં કરતાં ભગવાને લીલા ચાલુ કરી. અને વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત સ્તેયમ સ્વાદુત્યથ દધિપયે
કલ્પિતેસ્તે યોગૈ મર્કાન ભોક્ષન વિભજતિ સચેન્નાદિભાંડમ વિનત્તિ દ્રવ્યાલાભે સગૃહકુપિતો યાત્યુપક્રોશ્યતો યાત્યુપસ્ક્રોશ્યતો કાન. એવા સુંદર મજાના ભગવાન સૌથી પહેલા ગોપીઓના ઘરમાં જાય. સૌથી પહેલા વત્સાન મુંચન, વાછડાઓને છોડી દે. દોડતા દોડતા ગાયને જેટલું દૂધ હોય એ બધું ધાવી જાય. ગોપીને પછી ખબર પડે કે ઓહો હો, વાછરડું ક્યાં કોણે છોડી દીધું. અને લાલન મોટા ઝાડ ઉપર ચડી અને એ વિશાખા मैंने छोड़ा था, भूखा बहुत रखता है ने, मेरे चाचा के लिए थोड़ा दूध है, बछड़ा के लिए दूध था. बोलो ગોવર્ધન. આમ કરી અને વાછડાઓનું છોડી. પહેલી લીલા વત્સાન મુંચન ક્વચિત સમયે, સમય ન થાય અને અસમયે છોડી દે. ત્યારબાદ શું કરે? ક્રોશ સંજાત સહ, પોતાના બાળકો સૂતા હોય અને એને એક એક ચીટલા ભરે. ચીટલાનું ઇંગ્લિશ થાય નહીં. બોલો ગોવર્ધન. શું કરે તો કે સૂતા હોય, તન સુખો મન સુખો, એની ચડી પહેરી હોય ને ચડીના નીચે સાથળ ને સાથળમાં એવો વડ માળે અને એવા વડ માળે એટલે ઓલો બાહ કરીને ઊભો થઈ જાય. બીજી લીલા. ત્રીજી લીલા મરકાન ભોક્ષન, ભગવાન માકડાઓને માખણ ખવડાવે. ચોથી લીલા ભાંડમ ભિનત્તિ, જેટલા વાસણ હોય બધાને તોડી નાખે. મોટું ટોળું સવારે નંદરાણીને આંગણે આવે. યશોદા મૈયા તો મેરે લાલા કી તો કિતની શિકાયત है. કહ્યું ક્યાં કિયા? तो कि कल जितना दूध था वो बछड़ा को ऐसे पिला दिया, दोपहर में जब चाय रखने का टाइम आया तो दूध मिले ही नहीं. तो मेरा भाभी जी ने कितना डांटा मालूम है. मेरी सास ने डांटा, मेरा घर वाला ने डांटा. ननंद तो बड़ी बदमाश છે જ. ननंद बड़ी बदमाश पिया के कान भरेगा. એમ કરી અને એક લીલાઓ છે આ એક શ્લોકમાંથી બધી આવી ગઈ છે. કહેતા કહ્યું લાલા ऐसा करता है? तो कि हाँ मैया, ऐसा क्यों किया इसको बताओ. वो शिकायत करती मेरी भी थोड़ी सुन ले. એવું गाय के लिए ही दूध रहता है कि नहीं? तो कि हाँ, गाय को देती नहीं. तो गोपીએ ના પાડી. તો કે આ મારો લાલો કરે છે બરોબર છે. ચલ બીજી શું શિકાયત છે? તો કે જ્યારે છોકરાઓ સૂતા હોય તો એને ચીટલા ભરીને ઉઠાડે છે. मैया उसका गलती बात है, देखो उसको पूछो कितने बजे तक लड़के लोग सोते रहते हैं. 11 बजे 12 बजे 1 बजे तक सोते रहते हैं. बोलो गोवर्धन. અને તે સમયે એને જગાડું તો મામા મેં અલાર્મનું કામ કર્યું કે નહીં? તો કે हाँ, वो तो मेरे लाला ने बहुत अच्छा काम किया. चल लाला, तीसरी शिकायत है, उसके लिए क्या कहना है? मरकान भोक्सन, तू खाता है मक्खन नो प्रॉब्लम, एक ग्वाल बाल को खिलाता है तो भी. बोले मैं रामावतार में जब भी था ने तभी वानर लोग को मैंने कुछ खिलाया नहीं था, इसलिए श्याम अवतार में सबको खिलाने के लिए आया हो. और वेस्टेज जाता था तो उसको दिया, उसमें उसका बाप का जाता क्या है. આવું હિન્દી બોલતા હતા. બોલો ગિરિરાજ. આમ કરી અને ચોથું કે છેલ્લે ભટનાન ભિનત્તિ, જેટલા વાસણો હોય માટીના બધા ફોડી નાખે. કહ્યું કે मैया उसके घर पे तो जितना माखन का स्मेल आना चाहिए उससे तो उसका 2 गुना तो स्मेल खट्टी भास आती है. उसका सासू के टाइम की एक मथनी थी, फोड़ दिया. बोलो गोवर्धन. बहुत लोभ करती है. ક્યારેક મટકું ઠાકોરજીનું બદલાવવાનું. બોલો ગિરિરાજ. આમ કરી અને ભગવાન 4 લીલા કરે છે. કરતા ગોપીજનોને ખૂબ આનંદ આવે. સવાર થાય અને ભગવાનના આંગણામાં આવે અને ગોપીજનોને જ્યારે દર્શન ના આપે અને ગોપીજનો કહેવા લાગે લાલા, 1 વાર બોલું કે 2 વાર બોલું કે 3 વાર બોલું મારા શ્યામ, શ્યામ મને દર્શન દો. 1 વાર બોલું કે 2 વાર બોલું 3 વાર બોલું મારા શ્યામ, શ્યામ મને દર્શન દો. 1 વાર બોલું કે 2 વાર બોલું કે 3 વાર બોલું મારા શ્યામ, શ્યામ મને દર્શન દો. 1 વાર બોલું કે 2 વાર બોલું કે 3 વાર બોલું મારા શ્યામ,
શ્યામ મને દર્શન દો. નંદ બાવા આવશે હો, નંદ બાવા આવશે હો, નંદ બાવા આવશે હો, નંદ બાવા આવશે હો, નંદ બાવા આવશે, ગેડી દડા લાવશે, લાલાને રમાડશે, લાલો મનાઈ જાશે, શ્યામ મને દર્શન દ્યો. નંદ બાવા આવશે, કેડી દડા લાવશે, શ્યામને મનાવશે હો, શ્યામ મને દર્શન દો. એક વાર બોલો કે બે વાર બોલો કે ત્રણ વાર બોલો માર શ્યામ, શ્યામ મને દર્શન દ્યો. એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું મારા શ્યામ, શ્યામ મને દર્શન જય દો. હો. યશોદા મૈયા આવશે હો, યશોદા મૈયા આવશે હો, યશોદા મૈયા આવશે હો, યશોદા મૈયા આવશે હો, યશોદા મૈયા આવશે, માખણ મિશ્રી લાવશે, લાલાને ખવડાવશે, લાલો મનાઈ જાશે, શ્યામ મને દર્શન દ્યો. યશોદા મૈયા આવશે, માખણ લાવશે, કાનાને ખવડાવશે, કાનો માની જશે હો, શ્યામ મને દર્શન દો. એક વાર બોલો કે બે વાર બોલો કે ત્રણ વાર બોલો મારા શ્યામ મને દર્શન દ્યો. શ્યામ મને દર્શન દો, શ્યામ મને દર્શન દો. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી. ભગવાનની અદ્ભુત લીલા જોઈ દેવતાઓને પણ વારંવાર થાય, આના કરતાં તમે વ્રજવાસી વૈષ્ણવને ત્યાં ધનમ્યા હોત તો બહુ સારું. આમ એક એક ગલીમાં ભગવાન જઈ અને માખણ ચોરીની લીલા કરી રહ્યા છે. એકવાર નંદરાણી પોતાના શયન આગળના સોનાના પર્યંકમાં પોઢતા પોઢતા વિચાર આવ્યો છે, મારા લાલનના ઘરમાં આટલી ગાયો, આટલા સુંદર મજાના દૂધાણા, આટલું દૂધ, આટલું માખણ, છતાંય બહાર જઈને ચોરી કેમ કરે છે? એ વાતનો વિચાર બ્રહ્મ મુહૂર્તમાં આવ્યો. અને ભાગવતકાર લખે, એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંત સ્વયં દધી. સૌમં વાસઃ પૃથુકટિતટે પ્રતિસૂત્રનદ્ધં પુત્રસ્નેહાસ્નુતકુચયુગં જાતકં પંચ શુભ્રુઃ. રજ્વાકર્ષ શ્રમભુજચલ કંકણો કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબરવિગલમ
માલતી નિર્મમંથ. એકવાર યશોદા મૈયાએ વિચાર કર્યો, ગોપીઓને ત્યાં લાલન જાય છે એનું કારણ તો કંઈક હશે ને. અને મોડી રાતથી વિચાર કરતા કરતા સોલ્યુશન એ આવ્યું કે બધાના ઘરમાં ગોપીઓ જાતે માખણ વલોવે છે, મારા ઘરમાં તો નોકર ચાકર એ બધું તૈયાર કરે છે ને, એટલે લાલન કદાચ બહાર જતા હશે. આપણા છોકરાને બહારનું ખાવું ક્યારે ભાવે? આપણા હાથનું સારું ન થતું હોય તો. બોલો ગોવર્ધન. ઘરવાળો પતિવ્રતા સ્ત્રી એટલું ધ્યાન રાખવું, મહારાજ રાખ્યા હોય તો બધું બનાવડાવવાનું એની આગળ, પરંતુ બાઈ રાખી હોય ને એના હાથનો ભાવે તો થોડું જાગૃત થવાનું. બોલો ગોવર્ધન. છેલ્લે ફ્રીજમાંથી કાકડી કાઢી અને એને સલાડ કહેવામાં આવે. સાવ કાચું કાચું બિચારો ખાઈ જાય અને થોડો કાચો પાકો અને થાક્યો પાક્યો સૂઈ જાય. અને આવી રીતના યશોદા મૈયાને વિચાર આવ્યો. બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યું અને તે સમયે પોતે યાની યાની હગીતાની તદબાલ ચરિતાની ચ દધે નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયક. દધે મંથન પોતે સુંદર સાડી ધારણ કરી છે. બે સુંદર ભાગવતજીના પ્રસંગ એવા છે, ભગવાનના દર્શન ગોપીજનો કરવા જાય ત્યારે બહુ તૈયાર થઈને જાય છે, અને ભગવાનની સેવા કરવા જાય ત્યારે બહુ સરસ મજાના કપડાં પહેરીને જવાનું. આપણે તો અપરસનો એક સાડલો રાખ્યો હોય, એમાં અત્તર ગમે એટલું લગાડો એની સ્મેલ લાગે જ નહીં. સમજવાનું કે હવે અપરસ આપણી છોવાઈ ગઈ છે. બોલો ગિરિરાજ. એટલો ભર ઉનાળો, એમાંય મુંબઈની ગરમી, ખસનું અત્તર ધરીએ તોય પણ ભગવાન કહે છે આ ખસ અને તુંય ખસ, કારણ કે તારું એટલો અપરસનો સાડલો જૂનો થઈ ગયો છે. એટલે રોજ બરોજ સારામાં સારા વસ્ત્ર ધારણ કરી અને યશોદા મૈયાના શ્લોક લખ્યો છે. ક્ષૌમંબા સાવ આંગળીની એરિંગની વીંટી હોય એમાંથી સાડી નીકળી જાય એવી સુંદર મજાની પતલી સાડી પહેરીને બેઠા. ક્ષૌમંબા સાહ પૃથુકટી તટે બિભ્રતે સૂત્ર નદ્દમ. સુંદર મંગલસૂત્ર પહેર્યું છે. આજકાલ તો ખબર ન પડે આ બેન પરણેલા છે કે કુંવારા. પહેલાં તો સિંદૂરથી ચાલુ થતું. બોલો ગિરિરાજ. એટલો સેથો મોટો પૂર્યો હોય, પછી તો ચાંદલાથી ખબર પડે, ન પડે તો મંગલસૂત્રથી ખબર પડી જ જાય, પણ આજકાલ તો પૂછવું પડે. બોલો ગિરિરાજ. અહીંયા તો સુંદર સૌભાગ્યવતી એવા યશોદા મૈયા છે, અને એક નંબરના એક 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 નેત્રો અને જેલણું લઈ અને ઘમર ઘમર મારું વલુણું ગાજે. આइए एक दो पंक्ति को सुनते हुए जय हो. મથુરાની જેલમાં કાન જનમિયા, મથુરાની જેલમાં કાન જનમિયા, વાસુદેવ ટોપલામાં મેલીને આલ્યા. ગોકુળિયામાં, અરે ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ, આવીને મારી મંડુકી ફોડે. અરે રે કાન આવીને મારી મંડુકી ફોડે. ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ, આવીને મારી મંડુકી ફોડે. નંદ બાબાને ઘેરે નવલખ દૂજે, માતા યશોદાજી મૈડા વલોવે તોય, ગોપીઓના ઘરમાં વાલો ચોરી કરે શ્યામ, આવીને મારી મંડુકી ફોડે. અરે રે શ્યામ, આવીને મારી મંડુકી ફોડે. બોલે બાલ કૃષ્ણ લાલ કી જય.
મૈયા પોતાની જાતે સુંદર રીતના 3 સેવા કરે છે. કહેતા કહેતા સુંદરતાન્ય ગાયત કાયેન વાચા અને મનસા 3 રીતના રોજ સેવા કરવી જોઈએ. કાયાથી એટલે આપણી શરીરથી જ સેવા થવી જોઈએ. એમાં નોકરચારક કોઈ નિધિ ચાલે નહીં, પ્રતિનિધિ ચાલે નહીં. આપણા ઘરના સેવાના ઠાકોરજીને પ્રાય આપણા સિવાય કોઈના હાથમાં બહુ આપવા નહીં. બોલો ગોવર્ધન જય તો બોલવી પડે. બોલો વલ્લભા. અને એ ઠાકોરજીને કોઈને ન આપે એટલે પોતાની જાતે સેવા કરે છે. કાયેન એટલે કાયા દ્વારા રોજ માખણ પોતાની જાતે કાઢે. તાજું તાજું માખણ રોજ જોઈએ. ઘણા કે અમે 8 દિવસનું ફ્રીજમાં રાખી દઈએ. મેં કીધું બીજે દિવસે પાછા એકદમ ફ્રીઝરમાં રાખ્યું હોય તો બરફ જેવું થઈ જાય. પ્રભુ આંગળી પોતાની કોમળ કોમળ પધરાવે અને તરત જ દ્રવીભૂત થવું જોઈએ. એવા માખણ ભગવાનને બહુ વાલું લાગે. ત્યારબાદ ભગવાનની સેવા તો કે વચસા વાણી દ્વારા સુંદર મજાના ભગવાનના કીર્તનો કરતા જાય છે. સેવા કરીએ ત્યારે ભગવાનની બીજી બધી તૈયારી કરીએ, સ્નાન કરીએ, જ્યારે બુહારી કરીએ, મંદિર વસ્ત્ર કરીએ ત્યારે બધા જ પાઠ થઈ જવા જોઈએ. બોલો ગિરિરાજ. કારણ કે આ બધી વસ્તુ ઠાકોરજીની સન્મુખ જાય પછી તો ઠાકોરજીને જ કેવલ જોવાના હોય છે. આમ કરતાં કરતાં મનથી પણ સેવા કરે. તાન્ય ગાયત ગાય છે અને સંગીતના સુંદર સૂર વાગે. એક તો દહીંની મોટી મથની હોય એમાં રવાયો મૂક્યો અને એનો અવાજ આવે. બીજું હાથમાં સુંદર મજાના કડા, કંગન, કુંડળ પહેરેલા એનું સુંદર મજાનું સંગીત. આમ ત્રિવેણી સંગીતથી સેવા કરતા યશોદા મૈયા રોજ કરે. એકવાર નંદલાલ વેલા જાગી ગયા અને મોટો પથ્થરો લઈ અને ગોળીમાં દબાંગ કરી અને માર્યો અને જેટલું દહીં દૂધ હતું બધું ઢોળાઈ ગયું. મૈયાને આજે બહુ ગુસ્સો આવ્યો અને હાથમાં યષ્ટિકા છડી લઈ અને મગ્ગાની પાછળ દોડ્યા. મૈયાએ લાલનને 2 સુંદર મજાના દોરડાથી બાંધવા જાય પણ ભગવાન બંધાતા નથી. દ્યંગુલમ ન્યૂનમ 2 આંગળ ન્યૂનમ એટલે છોટું પડે છે. કોઈ પૂછે બીજા દોરડા લાવ્યા તાની સંદધે. એક દોરડાને બીજું દોરડું જૂથ કરે પરંતુ યશોદા મૈયા બાંધી શકતા નથી. જગતના નાથ મનથી સમજાવે, હે મૈયા, જ્યાં સુધી પ્રેમરૂપી 2 આંગળ મારાથી દૂર છો ને ત્યાં સુધી હું બંધાવાનું નથી. કહેવાય છે બરસાનાથી નાનકડું દોરડું આવ્યું પછી ભગવાન બંધાઈ ગયા. એટલે ઘણીવાર કોઈથી ન માને તો ત્યાં ફોન કરી દેવો. બોલો ગિરિરાજ. આમ કરતાં કરતાં ભગવાન બંધાઈ ગયા છે અને પ્રેમરૂપી બંધનમાં જ બંધાય. એનું નામ તો પરમાત્મા છે. इसीलिए गाते हैं प्रेम के बंधन से मोहन बंध गए. प्रेम से बंधन से मोहन बंध गए. दुशासन ले रहा. बांसुरी वाले ही सारी बन गए. बांसुरी वाला ही सारी बन गया. प्रेम के बंधन से मोहन बंध गए. प्रेम के
ગયે. ભગવાન બંધાવા તૈયાર છે. ભગવાન કે એકવાર તું એટલું તો કે હું તમારો છું, પછી હું આ જીવન પર્યંત મૃત્યુ પર્યંત પેઢીઓ સુધી હું તારો બનવા તૈયાર છું, એકવાર તું મારો તો બની જાઉં. એમ કરીને ભગવાનને આપણે આપણા બનાવવા જઈએ છીએ, પણ આપણે ભગવાનના બનતા કોક બોલે છે, બોલો ગિરિરાજ. ભગવાનને આપણા બનાવતા પહેલાં ભગવાનને કહેવાનું, હે ભગવાન હું તમારો છું. બે વસ્તુ છે, મોટાને ત્યાં ગયા હોય પછી આપણે મહેમાન થઈ જાય, અહીંયા આવ્યા છો તો આપણે શાકભાજી ક્યાં મળે છે કોઈ ચિંતા છે? દૂધ ક્યાંથી મળે? અહીંયા આદુવાળી ચા જોઈએ તો આદુ ક્યાંથી લાવે? કારણ કે આપણે લક્ષ્મીનારાયણ મિત્ર મંડળના મહેમાન થયા છીએ, બોલો ગોવર્ધન. ચિંતા છે આ લોકોને કરવાની છે. એમ જેના મહેમાન છીએ, જેને ત્યાં સુટકેસ મૂકી દીધા પછી આપણે કંઈ ચિંતા રાખવી નહીં. ભગવાનને કહીશું તમે મારા છો તો આપણે બધી એરેન્જમેન્ટ ભગવાનની કરવી પડશે, પણ ભગવાનને કહીશું હું તમારો છું તો એરેન્જમેન્ટ ભગવાનને કરવી પડે, બોલો ગિરિરાજ. એમ કરીને મહાપ્રભુજી કૃષ્ણ કે તમારો છું એમ નથી કહેતા, હે કૃષ્ણ હું તમારો છું, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, હું તમારો છું અને દાસ છું. એટલે બધી જ વ્યવસ્થા કૃષ્ણને કરવાની હોય. આમ કરતાં કરતાં બધા જ ગ્રહો નડે, પોતાના આખા કુટુંબીજનો વિરોધાભાસી થાય, ગલીઓમાં કોઈ બોલાવે નહીં, સમાજમાં કોઈ બોલાવે નહીં. ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે જે થવાનું હોય તે થવાનું છે, અને આપણે તો કૃષ્ણના બની ચૂકવાનું છે. કારણ કે એક જ વસ્તુ એ છે કે ભગવાનના થઈ ગયા પછી આપણું કંઈ રહેવાનું નથી. ચાહે કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને જે કરવું હોય તે કરે. કારણ કે ચિત્ત તો સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સિંહને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તો સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બસ કૃષ્ણ ઉપર છોડી દો, એને જે કરવું હોય તે. ચિત્તને કહેવાનું તારે ત્યાં ચોંટવાનું, મનને કહેવાનું તારે ચોંટવાનું. આપણે બીજા બધાને કેટલા ચોટે રાખીએ છીએ, બોલો ગિરિરાજ. પણ ક્યારેય મનને કીધું કૃષ્ણમાં ચોંટી જા, ચિત્તને કહેવાનું ચોંટી જા, અને આવ સુંદર મજાનું. આપણે પાછળની ચોટીએ ગઈ ને આગળની ચોટીએ ગઈ, બોલો ગિરિરાજ. આમ કરતાં કરતાં તમને ને મને ભગવાનમાં સુંદર ભરોસો થવો જોઈએ. ભગવાન નાનકડા હતા, બંધાઈ ગયા છે, તે સમયે ભગવાન વિચાર કરે આ બંધનમાં પણ એક લીલા થઈ જશે. આગલા જન્મને યાદ કરે ભગવાન, અને તે સમયે ભગવાન શું કરે તો કે ભગવાન કુબેરના બે પુત્ર નલકુબર અને મણિગ્રીવ બંનેને અપ્સરા નદીમાં સ્નાન કરતા હતા. એવા સમય આવે અને નગ્ન દશામાં સ્નાન કરતા હતા. નારદજી નીકળ્યા, શ્રાપ આપી દો, જાઓ વૃક્ષ ઝાડ થઈ જશો. વળી પાછા નારદજીના શરણે આવ્યા, કયું ગુરુદેવ અમારો અપરાધ થયો છે, હવે અમારો ઉદ્ધાર ક્યારે થશે? કયું નંદ બાબાના આંગણના વૃક્ષ થશો, ભગવાન બંધાશે ત્યારે તમારા બેયનો ઉદ્ધાર કરશે. અને એ ઉદ્ધાર કરવા માટે
ભગવાન આજે બાંધેલા ખાંડણિયા સાથે નીકળ્યા. ધમામ દઈને 2 વૃક્ષો પડી ગયા. 2 સુંદર મજાના અસુરના બાળકો નીકળ્યા અને સ્તુતિ કરે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ અસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પદયોર્નઃ સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શનેસ્તુ ભવતનૂનાં. હે પ્રભુ, અમારી વાણી તમારા ગુણાનુવાદ ગાય. ઘણાના જીભમાં બહુ સારો કંઠ હોય તો ભગવાન સિવાય કોઈના ગુણ ગાવા નહીં. કાનમાં સાંભળવાનો શોખ હોય તો કીર્તન સાંભળીએ. બહુ ખાવાનો શોખ હોય તો ભગવાનને રોજ નવી નવી સામગ્રી કરી અને ધરવાની. જે વસ્તુ ભગવાનથી અસમર્પિત છે, જગદગુરુ મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં ના પાડે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત નિવેદિભિ સમર્પ્યૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ. ભગવાનને જે નિવેદન ના થાય એ વસ્તુ ક્યારેય ખાવી નહીં. કોઈ કહે કે શું વસ્તુ? તો કે જેટલી વસ્તુ છે આપણે ત્યાં લગ્ન હોય, સાડી સેલા ઘરચોળા બધું જ ભગવાનના એકવાર મંદિરની સન્મુખ સમર્પિત કરવાનું. પછી એ ભગવાનનો પ્રસાદ બની જાય, પછી એને સ્વીકાર કરવાનો. અહીંયા સુંદર મજાનું એક કથન સમજાવતા વાણી ગુણાનું કથને. હે પ્રભુ, અમારું વાણી છે ભગવાન તમારા ગુણાનુવાદ ગાય. કાન છે તમારી કથા સાંભળે જ રાખે. કહેતા કહેતા ભગવાન એકવાર મૃદ ભક્ષણ કરે. યષ્ટિકા દ્વારા ભગવાન મુખમાં પૂજે અને સાત અત્ર દદૃશે વિશ્વમ. મૃદ ભક્ષણ કરી અને ભૈયા વળી પાછો દાવદયાલ એની શિકાયત કરે. આમ માટીનું ભક્ષણ કર્યું અને એ લીલાને પણ સુખદેવજી મહારાજ ગાવા લાગ્યા. ભગવાન ધીરે ધીરે મોટા થયા છે. એ સમયે 2 વૃક્ષો ઘરાશાયી બન્યા. યશોદા મૈયાએ નંદ બાબાને કહ્યું, જ્યારથી આપણે ગોકુળમાં લાલનનું પ્રાગટ્ય થયું છે ને બાબા, જો પહેલે દિવસે પૂતના આવી, તૃણાવર્ત આવ્યો છે, બોલે સકટાસુર આવ્યો છે, આજે 2 મોટા વૃક્ષો પડી ગયા. આ તો ભગવાનની દયા છે કે આપણો લાલો બચી ગયો. હવે આપણે આ ગામ છોડી દેવું જોઈએ. તો કે ક્યાં જઈશું? તો કે વનમ વૃંદાવનં નામ પસવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવં સેવ્યમ પુણ્યાદ્રી તૃણવિરુધમ. સુંદર મજાનો એક વન છે જેનું નામ વૃંદાવન છે. વનમ વૃંદાવનમ નામ. ત્યાં પશવ્યમ ગાયોને ચરવાનું હરિયાળું ઘાસ છે. ભૂમિ બહુ મોટી છે એટલે ચાલો વૃંદાવન જઈએ. અને સુંદર મજાના એક કવિ તો બહુ સુંદર મહિમાવંત ગાય. વૃંદાવન જાને को जी चाहता है, वृंदावन जाने को जी चाहता है, वृंदावन जाने को जी चाहता है, वृंदावन जाने को जी चाहता है। वृंदावन में गया बहुत है, वृंदावन में गया बहुत है, माखन खाने को जी चाहता है, माखन खाने को जी चाहता है, वृंदावन जाने को जी चाहता है, वृंदावन जाने को जी चाहता है। वृंदावन में यमुना बहत है, वृंदावन में यमुना बहत है, वृंदावन में यमुना बहत है, गोता लगाने को जी चाहता है, गोता लगाने को जी चाहता है, वृंदावन जाने
न जाने को जी चाहता है। बोलिए वृंदावन विहारी लाल की जय। ભગવાન સુંદર મજાના વૃંદાવનના ચોધર નિવાસ કરે. સકટેર અર્ધચંદ્રબદ એટલા ગાડા છે. એ ગાડાના અર્ધચંદ્રમાં એક તો આકાશમાં અને વૃંદાવનમાં સુંદર મજાના આવા વૈશ્ય છે. એટલે પોતાની ગાયની બળદની બધાની સેવા કરે છે. એકવાર નાનકડા લાલનને કહ્યું કે મૈયા મૈયા આખા વૃંદાવનના જેટલા છે બધા ગાયો ચરાવવા જાય, મને તમે આજ્ઞા આપો ખરા? તો કે નહીં, બહાર જવું હોય તો બાબાની આજ્ઞા લેવી પડે, કંઈક વસ્તુ જોતી હોય તો મારી આજ્ઞા ચાલે, પણ મોટી પિકનિકમાં જવું હોય તો બાબા મને પાછા ખીજાય. બોલો ગિરિરાજ. એટલે બાબા ક્યારે આવે? અને સાંજે બાબા આવ્યા, કહ્યું લાલા આપણા બહાર જવા માટે વિનંતી કરે છે, શું કરવું જોઈએ? તો કે એમનેમ બહાર જવાય નહીં, મુહૂર્ત જોવું પડે. આજથી 8મા દિવસે એક અષ્ટમી છે જેનું નામ ગોપાષ્ટમી. અને મુહૂર્ત જોતાની સાથે સુંદર લાલન નાની નાની ગાયો હોય એને ભગવાન ચરાવવા જાય. ત્યાં એક રાક્ષસ આવ્યો જેનું નામ વત્સાસુર. ભગવાન ઉદ્ધાર કરે. બકાસુર આવ્યો, ભગવાન ઉદ્ધાર કરે. વત્સાસુર આવ્યો, ભગવાન ઉદ્ધાર કરે. અને એકવાર મોટો ભગવાનને ઈચ્છા થઈ કે આજે જેટલા ગોકુળમાં ગોવાળિયાઓ છે બધા મારી સાથે આવ્યા છે, દરેકે ઘેરે થોડી થોડી સામગ્રી કરવાની, પછી એક સુંદર કદમખંડી છે ત્યાં જઈ અને ભોજન કરીશું. ભગવાનનો આવો મનોરથ. એ મનોરથ આજે પુષ્ટિ માર્ગમાં જેને છાક લીલા કહેવાય. શું કહેવાય? શાક નહીં, છાક. બોલો ગિરિરાજ. એમાં સખડી, અનસખડી, દૂધ ઘરની સામગ્રી, ફીકા, તર મેવા, તળેલા મેવા, ત્યારબાદ રાયોની નોણમાં મેવા, એવા સુંદર મજાની સામગ્રી. પરંતુ કદમખંડીના વૃક્ષોની ઉપર રેશમી વસ્ત્ર, અંદર છાપ હોય એમાં સામગ્રી. ઠાકોરજી પહેલાં બધાની સાથે રમત રમે, ભૂખ લાગે ત્યારે બધાના છાક ખોલે અને પછી ભગવાન આરોગે. બોલીએ વૃંદાવન વિહારી. આવી છાક લીલા કરવા ગયા ત્યાં તો એકવાર બ્રહ્માજી એક વાદળને દૂર કર્યું અને ભગવાન એકાબીજાની હાથની સામગ્રી આરોગવા લાગ્યા. સુંદર મજાનો શ્લોક લખે. બિભ્રદ વેણું જઠર પટયો શૃંગવેત્રે ચ કક્ષે વામે પાણોમસૃણ કવલમ તત્ફલાન્યંગુલીષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસુહૃદો હાસયન્નર્મભિઃ સ્વૈઃ સ્વર્ગે લોકે વિશતિ વિભુજે યજ્ઞભુક્બાલકેલિઃ. સુંદર ભગવાન પોતાની વાંસળી વિના ક્યાંય જાય નહીં. વાંસળીને ક્યાં ભરાવી? તો કે પોતાનો દુપટ્ટો હતો, કડમાં બાંધી દીધો, એની અંદર વાંસળી નહીં રાખી, એક બાજુ સુંદર શૃંગારને રાખ્યો. આમ બે વસ્તુને ભરાવી. બિભ્રદ વેણુ જઠર પટયો શૃંગવેત્રે ચકક્ષે. એક ગાયના શિંગડા જેવું સુંદર મજાનું. આપણે ઘણાના મેરેજમાં જાય તો અડધું વાંકું હોય ને નથી ટૂન 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 કરતા, એવું ભગવાન વગાડવાનું સાધન પણ સાથે લઈ જાય. પહેલાંના વખતમાં આવું બધું નહોતું. જેટલું વનસ્પતિથી થાય એ બધું. પીપળના પાન હોય એની પપોડી બનાવતા હતા. બોલો ગોવર્ધન. આ સિટી તો પછી આવી. આ રાજકોટવાળાને ખબર છે. બોલો ગિરિરાજ. પીપળની પાનની પપોડી બનાવવાની. કોમળ કોમળ પાનને લેવાનું, પછી આમ કરવાનું, આગળના ભાગને થોડું દાંતથી પેલું કરી દેવાનું. પછી જ્યારે એ ન હોય તો એને પોતાના કપાળની ઉપર એને સીધું કરવું પડે. બોલો ગિરિરાજ. આ બધું થાય પછી ઘણું વાગે તો વાગે, ન વાગે તો પાછું જવા દેવાનું. બીજું પાન. બોલો ગિરિરાજ. આમ ભગવાન એક 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 યંત્રમાંથી ઉત્પન્ન થયેલા ધ્વનિ લઈ અને ભગવાન આજે એકાબીજાની સામગ્રી આરોગે. પોતાનો શ્રીદામ નામનો બ્રાહ્મણનો બાળક, એને પણ કહ્યું તો તું કંઈક તો લાવજે, પણ એને ઘરમાં વૈધવા એક માતા અને એના સિવાય બીજું કોઈ નહીં. 4 દિવસથી તાવમાં એક ખાટલામાં પડેલી મૈયાને કહ્યું, અરે મારા લાલાએ કીધું કંઈક તો આપ. તો કે આપણા ઘરમાં કંઈ નથી. તે સમયે લાલાને એને પાછા મોકલે, જા કંઈક તો લાવવું જ પડશે.